Basically, Co-Federation of Women Entrepreneurs, COVID, એક એ સંસ્થા છે જે મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા ચાલતી સંસ્થા છે અને આ વખતે અમે લોકોએ સ્વાવલંબન મહિલા સિડબીની સાથે કરી રહ્યા છે. તો આપણે આ સમજીએ એમની સાથે એમની વાતોથી કે આ જે સ્વાવલંબન મહિલા કરી રહ્યા છો એમનો હેતુ શું છે. સિડબીના મહાનુભાવો આવે છે, શ્રી શિવમણીજી છે, કોવીના ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ છે મીના કાવ્યાજી છે અને શ્રી નિવાસન સર છે. સો હાઉ ધ કોન્સેપ્ટ ઇઝ ફોર્મ્યુલાઇઝ એન્ડ what are the activities we are going to conduct during the event 15 और 17 માર્ચના સમયે. તો એના માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને આપણે સૌ મહાનુભાવો પાસેથી આ કાર્યક્રમના વિશે સમજીશું. એના પછી ક્વેશ્ચન એન્ડ આન્સર કરીશું. જો આપણા પત્રકાર મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો 1-to-1 ઇન્ટરવ્યુ કરવા છે એ પણ કરીશું. અને એ કાર્યક્રમના સમાપન વખતે અલ્પાહારનું આયોજન પણ કર્યું છે. સો વી વિલ હેવ અ હાઈ ટી અને પછી આપણે જે મેન ઓપનિંગ ઇવેન્ટ છે ત્યારે પણ આપણે ફરીવાર મળીશું. સો આઈ એમ હેન્ડિંગ ઓવર માઇક ટુ અવર કોવે ચેપ્ટર પ્રેસિડેન્ટ કે મીનાબેનને વિનંતી છે કે આપણે આ ઇવેન્ટ કેમ કરી રહ્યા છે, એની પાછળનો ઉદ્દેશ શું છે, એટલે તમારા પછી આપણે સરનો કહીશું બે શબ્દ કે. નમસ્કાર. સૌ મીડિયાથી આવેલી મારા કલીગ્સનું હું સ્વાગત કરું છું. આજની આ પ્રેસ કોન્ફરન્સ સ્વાવલંબન મહિલા નારી પાવર એન્ડ પ્રાઇડ વિશે આપ સૌને જાણકારી આપવા માંગે છે. પણ એનાથી પહેલાં જે અમારું ઓર્ગેનાઇઝેશન છે એના વિશે હું થોડીક માહિતી આપીશ. અને મારે મીડિયા સાથે એક લાંબો પરિચય રહ્યો છે, એટલે મીડિયાને કંઈક એવું જોઈતું હોય છે જે જુદું હોય છે, નોર્મલ કોમન નથી હોતું. તો એ ફેક્ટર એક આ ઓર્ગેનાઇઝેશન વિશે હું ચોક્કસ કહીશ કે મેં ઘણા બધા ઓર્ગેનાઇઝેશનમાં કામ કર્યું છે. વિમેનની જે વિંગ હોય છે એ મોટા ભાગે એક જનરલ બોડીની નાનો પાર્ટ હોય છે. બહુ ઓછી ઇન્ડિયામાં એવી ઓર્ગેનાઇઝેશન્સ છે જે બહેનો ચલાવે છે, શરૂ થાય છે અને પછી ચાલતી નથી. આઈ થિંક કોવે એવી વિરલી ઓર્ગેનાઇઝેશન્સમાંથી હશે જે 20 વર્ષથી અવિરત ચાલે છે અને બહેનો એન્ટરપ્રેન્યોર્સ બિઝનેસ ડેવલપમેન્ટ માટે કામ કરે છે. નિર્મલા સીતારામનજીની કોવિડ વખતે જે બજેટની મીટિંગ હતી એમાં પ્રોબેબલી એક જ વિમેન ઓર્ગેનાઇઝેશન હતું જેને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. બહેનો કોવેમાં ડિરેક્ટર્સ પણ બહેનો છે, કામ જે કરે છે બહેનો છે અને કામ જે થાય છે એ પણ બહેનો માટે જ થાય છે. એટલે અમારો એક પ્રયાસ છે કે જેમ ફિક્કી કે CII કે જે મોટા ઓર્ગેનાઇઝેશન તમે લઈ લો, મેલ ડોમિનેટેડ છે. આજે એક ફેક્ટ છે કે મેલ ડોમિનેટેડ છે, સ્ત્રીઓનું બહુ જ ઓછો ત્યાં પ્રેઝન્સ છે. તો કોવેનો એક પ્રયાસ છે કે એવી બોડી ઊભી કરીએ કે જ્યારે પણ મોટા બિઝનેસ ડિસિશન્સ ઇન્ડિયામાં કે ભારતમાં લેવાય તો આ વિમેન ઓર્ગેનાઇઝેશનનો પણ સે હોય જે રીતે મેલ ડોમિનેટેડ ઓર્ગેનાઇઝેશનનો સે હોય છે. પોલિસી મેટર્સમાં અથવા બજેટરી નિર્ણયો લેવા હોય એમાં વિમેનનો પણ વોઇસ બને એ કોવેનો સતત પ્રયાસ છે. સ્વાવલંબન મેળા તમે જે જોઈ રહ્યા છો એક સિડબીનું લાંબા સમયથી ચાલતું આવતું એક એક્ઝિબિશન છે જે એ લોકો આર્ટિઝન સાથે કરતા હતા. એમને એક પ્લેટફોર્મ પૂરું પાડતા હતા જ્યાં એ લોકો પોતાનું બિઝનેસ આગળ વધારી શકે. અમારી એવી ઈચ્છા હતી કે તમે બહેનો માટે વિમેન માટે પણ એક આવું આયોજન કરો. તો સિડબીના બધા જ ઓફિશિયલ્સ કાઇન્ડ ઇનફ અને એ લોકો બહુ જ સપોર્ટિવ હતા કે હા બહેનો માટે અમારે કરવું છે. એટલે એ આઈડિયા લઈને અમે આ નારી પાવર એન્ડ પ્રાઇડ મૂક્યું. અને બહુ ખુશીથી હું આપ સૌને જાણકારી આપું છું કે જ્યારે ચાલુ કર્યું ત્યારે નહોતું લાગતું કે આટલી બધી જેન્યુઇન બહેનો મળશે. ઘણા બધા મેં એક્ઝિબિશન જોયા છે કે જ્યાં બહેનો હોય પણ એ જેન્યુઇનલી એ બિઝનેસ બહેનોનો નથી હોતો, ભાઈઓનો હોય છે અને બહેનો આગળ ઊભી હોય છે. આમાં જેન્યુઇનલી 111 સ્ટોલ્સ અમારા જે છે બહેનોના છે. ઇન્ડિયાના જુદા જુદા સ્ટેટ્સથી અમે અમારા જેટલા ચેપ્ટર્સ છે એ બધા ચેપ્ટરમાંથી ઇન્વિટેશન મોકલ્યા અને ઘણી બધી બહેનો બહારથી આવી રહી છે. હૈદરાબાદથી આવે છે, જયપુરથી આવે છે, યુપીથી આવે છે એમના પ્રોડક્ટ્સ લઈને. એટલે મારા અનુભવમાં જો હું કહું તો
ખાલી મહિલાઓનું એક એક્ઝિબિશન જ્યાં સ્ટોલ ફક્ત ને ફક્ત મહિલાઓનો જ હોય એવો વન ઓફ ધ બિગેસ્ટ ગુજરાતમાં હશે, હું એવું કહી શકું. એનું લોન્ચિંગ અને ઇનોગ્રેશન અમે 15મી માર્ચે રાખ્યું છે કર્ણાવતી ખાતે. એનો આપ સૌ અમને સપોર્ટ કરો અને અમને પ્રમોશન સારું મળે અને ફૂટફોલ સારું મળે તો આજે પ્રયાસ ચાલુ થયો છે એ ચાલુ રહેશે. પ્રયાસ એ છે કે આ એક વન ઓફ ધ બિગેસ્ટ વિમેન માટેનું એક્ઝિબિશન બની રહે આવનાર વર્ષોમાં. એ ધ્યેય લઈને અમે ચાલ્યા છીએ અને જો બધાનો સપોર્ટ રહેશે તો ચોક્કસ આઈ થિંક નેક્સ્ટ 5 yearsમાં it will be one of the biggest exhibitions by women and for women. Thank you so much. તો આપણે કોવે ચેપ્ટર ગુજરાતના પ્રેસિડેન્ટના શબ્દો સાંભળ્યા અને હવે વિનંતી કરું છું ડીજીએમ સરને. સિડબી એટલે બેઝિકલી સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા કે જે નાના અને લઘુ મધ્યમ ઉદ્યોગકારોને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે હર હંમેશ એ વુમન એન્ટરપ્રિન્યોરશિપને એમના તરફથી જેટલો સહયોગ થતો હોય ખુલ્લા દિલથી સહયોગ કરે છે. એટલે એમનું પણ અમે લોકો આભારી છીએ. અને ફર્સ્ટ વી વિલ હેવ ડીજીએમ સર એન્ડ ધેન ક્લોઝિંગ રિમાર્ક કે સિડબી અને કોવીનો જે જુગલબંધી છે એટલે એમાં જે મીઠાશ ઉમેરી છે એટલે એ જીએમ સર લાસ્ટમાં કહેશે. Friends from media and office bearers of COVID and local chapter COVID. Very warm good evening to all of you. हिंदी में बात करूँ. Warm invitation to all of you to come to the inaugural session also. And media is the fourth pillar of democracy. So we seek that support of that fourth pillar now, all women. You've given enough support to men in business, so now women seek your support. So hope to see you there. Thank you so much. છેલ્લા જે આપણે સૌ જાણીએ કે ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો કેટલા દોડાદોડી હોય, તો છેલ્લા 2 મહિનાથી કોવે એમની કમિટી મેમ્બર્સ નોન સ્ટોપ આ ઇવેન્ટ સફળ થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે યુ કેન ઇમેજિન કે આટલા મોટા પાયે એક્ઝિબિશન કરવું એટલે કેટલું ચેલેન્જિંગ ટાસ્ક હોય છે. પરિવારને સંભાળવો, બાળકોને સંભાળવા, બિઝનેસ સંભાળવો, આ ઇવેન્ટ સંભાળવો, એટલે જે મલ્ટીટાસ્કિંગ એક્ટિવિટીની કહેવાય તો ટ્રુ સ્પિરિટ એ આપણા ઇન્ડિયન વુમન એન્ટરપ્રિન્યોરમાં એ ઝલક થાય છે આપણને. નાવ વી વિલ ઓપન અ ફ્લોર ફોર ક્વેશ્ચન એન્ડ આન્સર અને ક્વેશ્ચન આન્સર પછી આપણે બાઇટ લઈશું અથવા તો જેને 1-to-1 ઇન્ટરવ્યૂ કરવા હશે એ કરશે. દેન વીલ હેવ અ હાઈ ટી. સો મેડમ, જેમ સરે કીધું કે મહિલા શક્તિકરણ માટે મહિલાઓને જે લોન આપવામાં આવે છે તો કેટલી આપવામાં આવે છે, કેટલું વ્યાજ હોય છે અને કયા કયા બિઝનેસ માટે આપવામાં આવે છે? Okay. Yeah. For the question बताइए. So I am repeating the question. The question is what kind of financial benefit is given to women entrepreneur? Okay. सी वुमन एंटरप्रेन्योर्स अभी नया यूनिट डालना चाहता है, ठीक है. उसमें 100% भी हम लोग मानते नहीं कि वुमन एंटरप्रेन्योर का यूनिटी होना चाहिए करके, वो भी नहीं है. 51% उनका स्टेक वो कंपनी में है तो भी हम लोग उनको लोन दे सकते हैं. चलेगा? दैट इज फर्स्ट पॉइंट. व्हाट इट सेकंड, अभी उन्होंने मैन्युफैक्चरिंग यूनिट और सर्विस सेक्टर यूनिट डालना चाहता है. कोई भी एक्टिविटी है, वेदर ऑटो कंपोनेंट्स और फार्मा, कोई भी इंडस्ट्री, एमएसएमई होना चाहिए, माइक्रो स्मॉल मीडियम एंटरप्राइजेस होना चाहिए. दूसरा, अप टू 5 crores 5 करोड़ तक लोन है हम दे सकता है विदाउट टेकिंग एनी कोलैटरल सिक्योरिटी फ्रॉम द वुमन एंटरप्रेन्योर्स. ठीक है. उसके लिए जो गारंटी सीजीटीएमएससी करके गवर्नमेंट ऑफ इंडिया का गारंटी कवर स्कीम है, क्रेडिट गारंटी फॉर माइक्रो एंड स्मॉल एंटरप्राइजेस करके, वो गारंटी कवर देता है गवर्नमेंट ने 5 करोड़ तक एमएससी माइक्रो एंड स्मॉल एंटरप्राइजेस के. मीडियम के लिए नहीं है, खाली माइक्रो एंड स्मॉल एंटरप्राइजेस. उसके लिए जो गारंटी फी जो होता है, ओके, 1% होता है 5 करोड़ के लिए. इफ इट इज लोअर अमाउंट 2 करोड़ तो इसका फीस और भी ज्यादा कम हो जाएगा. उस जो भी कास्ट होगा वो एनुअल प्रीमियम जैसा पे करना पड़ेगा जब तक पूरा लोन रीपे होने तक. उसके लिए जो भी फीस पे करना है उसके 50% सिर्फ भी पे करेंगे वुमन एंटरप्रेन्योर के. ऑन बिहाफ ऑफ वुमन एंटरप्रेन्योर्स वी पे. जनरली नॉर्मली एनी लोन सिर्फ भी देता है तो वो गारंटी प्रीमियम वो बोरोवर ने देना पड़ेगा. बट हियर हम लोग वुमन एंटरप्रेन्योर को एम्पावर करने की वजह से एनकरेज करने के लिए हम लोग 50% हम लोग पे कर रहे हैं. दूसरा इंटरेस्ट रेट
उसमें भी थोड़ा सा कंसेशनलिटी हम लोग वुमन एंटरप्रेन्योर को दे सकते हैं एंड देयर इज सम सर्टिफिकेशन इज देयर जेड जीरो इफेक्ट जीरो डिफेक्ट करके कोई सर्टिफिकेट वगैरह गवर्नमेंट देता है। वो सर्टिफिकेट वगैरह कोई क्वालिटी प्रोडक्ट है फैक्ट्री वगैरह क्वालिटी नॉर्म्स का अडेयर कर दिया ऐसे तो उसमें भी कंसेशनलिटीज लोन पे मिल जाएगा, वो भी हम दे देंगे। प्लस 400 को गवर्नमेंट को भी गुजरात गवर्नमेंट ने डीएसी सब्सिडी देता है, कोई भी लोन प्रोजेक्ट लोन है सीडीपी का सैंक्शन है उसको ऊपर 5% इंटरेस्ट सबवेंशन गुजरात गवर्नमेंट देता है। वो भी उन लोग सपोज हम लोग उनको 8% चार्ज किए हैं उसमें 5% प्रॉम्प्टली रिपे में करेंगे तो एवरी क्वार्टर हम लोग सर्टिफिकेट दे देंगे गवर्नमेंट गुजरात से, कंपनी को वो पैसा चला जाएगा, रिफंड हो जाएगा। इसका मतलब हम लोग 8% चार्ज किया है, 5% गवर्नमेंट से आ गया है तो उसका मतलब 3% में प्रोजेक्ट डाल सकता है। तो एडिशनल कास्ट जो भी मैंने बोला गारंटी कवर वो भी हम लोग करेंगे। प्लस प्रोसेसिंग फी है उसमें भी हम लोग जनरली 1% चार्ज करता है ऑफ द लोन अमाउंट। फॉर वुमन एंटरप्रेन्योर्स हम लोग 50% वो कम करके बेनिफिट दे सकते हैं। दिस आर ऑल द मेजर बेनिफिट्स हम लोग डायरेक्टली देते हैं। लाइक दिस काइंड ऑफ इवेंट लाइक प्रमोशन डेवलपमेंट एक्टिविटी में वी डोंट गिव लोन आल्सो, हम लोग ग्रांट देते हैं, ग्रांट सपोर्ट लाइक बेसिकली टू हेल्प बिकॉज उनको हम लोग कुछ फीस वगैरह नहीं मांग सकते हैं बिकॉज वो लोग आर्टिसन से बहुत मुश्किल से प्रोडक्ट सब बना रहे हैं पर मार्केट को जाने के लिए उनको कोई तकलीफ आना नहीं चाहिए करके ऐसा मैना हम लोग करते हैं। सर कितना रजिस्ट्रेशन हुआ है, कितने स्टॉल है? 111 स्टॉल हैं जैसे मैंने पहले भी बताया और सभी लेडीज के हैं। 109 विमेन एंटरप्रेन्योर्स ने स्टॉल लिए है इसमें। तो रजिस्ट्रेशन तो ओपन है, विजिटर रजिस्ट्रेशन भी है लेकिन विजिटर चार्ज कुछ नहीं है, फ्री एंट्री है बिकॉज विमेन के वहाँ भी प्रॉब्लम आती है। अभी भी डिजिटलाइजेशन हमने इस एग्जीबिशन के साथ साथ सेशंस भी रखे हैं, नॉलेज सेशंस भी रखे हैं જ્યાં અમે બહેનોને આ ડિજિટલાઇઝેશન એ વિશે પણ જાણકારી આપીશું। એટલે કોન્કરન્ટ સેશન્સ પણ છે, સ્ટાર્ટઅપ ઉપર સેશન છે, ડિજિટલાઇઝેશન ઉપર સેશન છે। એટલે બહેનોને એકચ્યુઅલી મારા અનુભવમાં જે છે ને હજી સુધી બિઝનેસમાં બહુ ઓછી વિમેન એન્ટરપ્રેન્યોર્સ છે કે જે સાચા અર્થમાં જે મોટી મોટી ટર્મિનોલોજી છે એ સમજી પણ શકે છે। એ સાંભળીને જ બહેનો ગભરાઈ જાય છે કે આ શું છે। એટલે સિમ્પલ વેમાં એમને બિઝનેસમાં ગ્રોથ આપવી એ પ્રયાસ અમે કરી રહ્યા છીએ। ગુજરાતમાં ને ક્યાં ક્યાંથી આના રજીસ્ટ્રેશન થયા છે અત્યાર સુધી? સ્ટોલના અમારા હૈદરાબાદ, યુપી, જયપુર, સુરત, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર એટલે ગુજરાત તો આખું કવર્ડ છે અને બીજા સ્ટેટમાંથી જેમ તમારી કોવેની પ્રેઝન્સ 11 સ્ટેટમાં છે એમાં। હમણાં અમને કહ્યું કે તમારે રજીસ્ટ્રેશન ફૂલ થઈ ગયું છે, નેક્સ્ટ માટે બુકિંગ થઈ રહ્યું છે, તો કેટલું રજીસ્ટ્રેશન થયું છે? તમે ટોટલ તમે તો 111 કહો છો ના કે ફૂલ થઈ ગયું? એટલે 111 જ સ્ટોલ છે। એ ખાલી 111 સ્ટોલ છે? હા 111 ખાલી 111 બહેનો માટે બહુ મોટો ફિગર છે। 111 સ્ટોલ છે એ પેક થઈ ગયા છે। Out of this 111, how many are from Gujarat? How many from outside Gujarat? 80% are from Gujarat, 20% are from outside। किस टाइप के स्टॉल होंगे? सब मिसलेनियस प्रोडक्ट्स हैं, ज्वेलरी भी है, फूड भी है, गारमेंट्स भी हैं, पर्स हैंडीक्राफ्ट भी हैं, फिर एनजीओज भी हैं जो विमेन ओरिएंटेड एनजीओज हैं उनको भी हमने स्टॉल दिया है। बेसिकली इसमें होता क्या जी मैम। नमस्ते, मैं કટ થોડું લાવલી ગુજરાતી મીના કાવ્યા, પ્રેસિડેન્ટ કોવે ગુજરાત ચેપ્ટર। આજે આપની સમક્ષ અમે હાજર થયા છીએ એક અનોખું એક્ઝિબિશન લઈને જે સિડબીના સપોર્ટથી કોવે ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે। સ્વાવલંબન મેળામાં નારી પાવર એન્ડ પ્રાઇડ એડિશન છે। એક એવું એક્ઝિબિશન જેમાં માત્ર ને માત્ર મહિલાઓ જ સ્ટોલ લઈને ઊભી રહેશે। આખા ભારતમાંથી ભારતના જુદા જુદા સ્ટેટ્સમાંથી મહિલાઓ આવી રહી છે। આખું ગુજરાત અમે કવર કર્યું છે। વિવિધ પ્રોડક્ટ્સ છે, જેન્યુઇન પ્રોડક્ટ્સ છે અને જેન્યુઇન મહિલા એન્ટરપ્રિન્યોર છે, ઉદ્યોગ સાહસિકો છે। તો મારી વિનંતી છે કે આપ સૌ આવો એ એક્ઝિબિશનમાં અને અમે જે આ પ્રયાસ કર્યો છે કે બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એ લોકો પોતાની પ્રોડક્ટ્સ મૂકી શકે
એ મોટું થતું જાય દર વર્ષે એના માટે આપ સૌ ત્યાં આવો અને અમે સપોર્ટ કરો. મેમ ખાસ કરીને કેટલા સ્ટોલ્સ હશે અને કેટલી મહિલાઓ ત્યાં ભાગ લેવાની છે, ક્યાંથી લેવાની છે અને આનું કારણ શું છે, આ કરવાનું કારણ શું? અમારી ત્યાં 111 સ્ટોલ્સ છે મહિલાઓના. બહેનો યુપીથી આવી રહી છે, હૈદરાબાદથી આવી રહી છે, જયપુરથી આવી રહી છે, ગુજરાતના દરેક ખૂણેથી આવે છે, કચ્છથી, જામનગર, સુરેન્દ્રનગર, સુરત, બધાથી બહેનો આવી રહી છે. હેતુ છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એ કમ્ફર્ટેબલ હોય, એમનું કોન્ફિડન્સ બૂસ્ટ થાય કે હું બિઝનેસ સારી રીતે કરી શકું છું, મારું બિઝનેસ એકલે હાથે કરી શકું છું, એ કોન્ફિડન્સ એમનામાં ઊભો થાય, એવો એક આ પ્રયાસ છે. એવી એક આ સંસ્થા છે કે જે બહેનોને જો બિઝનેસમાં હોય તો એની ગ્રોથ કેવી રીતે થાય, જો બિઝનેસમાં નથી તો શરૂ કેવી રીતે કરવું. ઉંમરની કોઈ બાંધછોડ નથી કે આ ઉંમરે હું શરૂ કરી શકું કે નહીં. ઘણી બહેનોને એ થતું હોય છે કે ભાઈ હવે હું 40ની થઈ ગઈ, હવે થશે કે નહીં. એ બધી જ જે એમને થોટ્સ છે જે એમનામાં આવે છે એ દૂર કરીને ફૂલ કોન્ફિડન્સ બિલ્ડિંગનો એક પ્રયાસ છે. ખાસ કરીને જે સ્ટોલ લાગવાના છે, કયા કયા પ્રકારના સ્ટોલ લગાવવામાં આવશે? આપ સૌ જાણો છો એમ બહેનો મોટા ભાગે જ્વેલરી, ફૂડ, ગાર્મેન્ટ્સ, હેન્ડીક્રાફ્ટ્સ એ પ્રોડક્ટ્સમાં હોય છે. તો અમારો એક એવો પણ પ્રયાસ રહ્યો છે કે જે પ્રોડક્ટ્સમાં એ કોન્ફિડન્ટ છે અને જે પોતે બનાવે છે અને વેચે છે એ જ પ્રોડક્ટ લઈને આ એક્ઝિબિશનમાં ઊભા રહે. કારણ કે મારી એક બિલીફ છે કે કોઈ પ્રોડક્ટ નાનું મોટું નથી હોતું, એનું માર્કેટ નાનું મોટું હોય છે. તો એમના પ્રોડક્ટનું ભલે ખાખરા હોય કે જ્વેલરી હોય, જે હોય એમનું માર્કેટ અમે મોટું કરી આપીએ એ પ્રયાસ આપ્યો છે. पहले इंट्रोडक्शन फर्स्ट आप स्टार्ट करना है जी स्टार्ट. Can I? I'm Srinivasan, General Manager heading this Gujarat region here. For supporting women entrepreneurship, CDB has been giving loans directly also, and such loans are given at very concessional rates, and collateral free loans also CDB दे सकता है. अप टू 5 करोड़ हम लोग जो लोन वुमेन एंटरप्रेन्योर को देता है, CGTMSE कवर करके गवर्नमेंट ऑफ इंडिया का स्कीम है, गारंटी स्कीम है, उसमें हम कवर कर देंगे. और उसका जो फीस है वो भी 50% वुमेन एंटरप्रेन्योर्स पे करना पड़ेगा, बाकी 50% CDB पे कर देंगे. इसके अलावा बहुत सारा इंटरेस्ट रेट कंसेशनलिटी भी दे देंगे, प्लस प्रोसेसिंग फी बेनिफिट भी है. एंड ये जो मेला हम लोग जो ऑर्गेनाइज करता है, बेसिकली क्या है, वुमेन एंटरप्रेन्योर्स का जो भी प्रोडक्ट है उनके पास कैपेबिलिटी है, बट मार्केटिंग कैसा करना है, उनका प्रोडक्ट मार्केट में कैसा बेचना है, उसमें उन लोग को हमेशा के पास तकलीफ आ जाता है. वो तकलीफ को ख़त्म करने के लिए हम लोग ऐसा मेला रेगुलरली कंडक्ट करता है. ये जो मेला कंडक्ट करने के लिए हम लोग लोन भी नहीं देता है, ऐसा जो इंस्टीट्यूशंस कोवे जैसा इंस्टीट्यूशंस को हम लोग ग्रांट सपोर्ट देता है, सो दैट वुमन मोर एंटरप्रेन्योर्स आके उनका जो प्रोडक्ट्स है मार्केट में दिखा के बेच सकता है. उसके बाद उनको लिए परमानेंटली ये जो मार्केटिंग नेटवर्क चाहिए, तो भी CDB ने ONDC करके ओपन नेटवर्क फॉर डिजिटल कॉमर्स, वो जो प्लेटफॉर्म है, वो प्लेटफॉर्म में बायर और सेलर किधर भी है, वो प्लेटफॉर्म में आके वो दोनों के बीच में ट्रांसैक्शंस हम लोग फैसिलिटेट कर सकते हैं. दिस आर ऑल द इनिशिएटिव्स CDB ने वुमेन एंटरप्रेन्योर्स को करता है, एंड हम लोग कंटिन्यू करेंगे ऐसा एक्टिविटीज़ को टू एम्पावर द वुमेन एंटरप्रेन्योर्स. थैंक यू.